डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ વિષય અંતર્ગત FY 2માં પેપર 2 સંચાલનના સિદ્ધાંતો બ્લોક 2 એકમ 30 સત્તા અને જવાબદારી યુનિટ પૈકી આપણે સત્તા વિશે વાત કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડીયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે કેટલાક પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજનો મારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે સત્તા અને જવાબદારીના ખ્યાલ સંદર્ભે સત્તા વિશે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરી શકો. સંચાલન તે એકમના સંદર્ભમાં સત્તાનો કોન્સેપ્ટ ખૂબ જરૂરી છે. સત્તા અને જવાબદારીનો ખ્યાલ એ મહત્ત્વના સંદર્ભે આપણે સત્તાની વાત કરીશું. તો સૌપ્રથમ સમજીએ સત્તાનો અર્થ. સત્તા તે જાહેર જીવનમાં વહીવટનો પાયો છે. સામાન્ય રીતે એકમમાં સત્તા સ્થાનોમાં વૈધિક માળખામાં વપરાય છે. તે વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથના વર્તનને અસર પહોંચાડવાની કાયદેસર શક્તિ છે. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે સત્તા એ લોકોની સ્વેચ્છાપૂર્વક અને બિનશરતી શરણાગતિ છે, જે તેમની એ માન્યતા પર આધારિત છે કે ઉપરી અધિકારી માટે તેની ઈચ્છા તેમના પર લાદવી એ કાયદેસર છે અને તેને તાબે થવાની ના પાડવી એ તેમના માટે ગેરકાયદેસર છે. સત્તાને આદેશો આપવાના અધિકાર અને આજ્ઞા પાલન મેળવવાની શક્તિ તરીકે પણ ગણવામાં આવે છે. આમ સત્તા એ હુકમો કરવાની કે સંચાલન વ્યવસ્થામાં ચોક્કસ ધ્યેયોની પ્રાપ્તિ માટે બીજાને સમજાવવાનો કાયદેસરનો અધિકાર છે. સંચાલન વ્યવસ્થામાં દરેક જગ્યાના ચોક્કસ અધિકારો હોય છે અને જે તે જગ્યાના નામ માત્રથી કામ કરનારને મળે છે. એલનના મત અનુસાર સોંપાયેલા કાર્યની પૂર્તિ શક્ય બનાવવા અપનાવવામાં આવેલ શક્તિ અને અધિકારોનો સરવાળો એટલે સત્તા. સત્તા એ માત્ર વહીવટી તંત્રના ઉપરી અધિકારીઓના હુકમો પૂરતી મર્યાદિત નથી. સત્તાનું એટલું જ અગત્યનું પાસું એ આજ્ઞાપાલન છે અને લોક સ્વીકૃતિ પણ છે. ચેસ્ટર બર્નાન્ડ જણાવે છે કે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયામાં આજ્ઞાપાલનને સ્વીકૃતિની અગત્યતા ઉપર તેમણે ખૂબ ભાર આપ્યો હતો અને તેમના મત અનુસાર સત્તા એ વૈધિક વ્યવસ્થાતંત્રના સંદેશા વ્યવહારનું સ્વરૂપ છે, જેના કારણે વ્યવસ્થાતંત્રમાં પાયો આપનાર સભ્ય એકમ સંબંધિત જે કાંઈ કહે છે કે જે કાંઈ નથી કરતો તેનું સંચાલક કે નિર્ણાયક બળ છે. બીજા શબ્દોમાં સત્તા એકમમાંની વ્યક્તિની વર્તણૂકને દોરવાનો કાયદેસરનો અધિકાર છે, પરંતુ એ શરતે કે વ્યક્તિ તેની આજ્ઞા પાલન દર્શાવી તેની સ્વીકૃતિ દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ સત્તા અને શક્તિ વિશે. સત્તા એ હોદ્દાના અંતર્ગત અધિકારોનું અવિભાજ્ય અંગ છે અને આવા અધિકારો હોદ્દા ધારણ કરતી વ્યક્તિઓથી નિરપેક્ષ સતત હોય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો સત્તા એ કાયદેસર અને હોદ્દાયુક્ત છે. શક્તિ એ સત્તા ધારણ કરનારના નિર્ણય ઘડતરને અસર પહોંચાડવાની ક્ષમતા છે. શક્તિને શક્તિ ધારણ કરવાના ઉદ્દેશ્યો અને ફાયદાઓને અનુરૂપ વ્યક્તિ કે વ્યક્તિઓના વર્તનને બદલવાની અસર તરીકે વર્ણવી છે.
સત્તા શક્તિના ખ્યાલ સાથે નજીકથી સંકળાયેલ છે. વહીવટી પદ્ધતિ અને વિવિધ વહીવટી એકમો અને કાર્યાલયો સરકારમાં તેમની શક્તિઓ વાપરવામાં રોકાઈ રહે છે અને આમ સત્તાને વહીવટી એકમોમાં હોદ્દાધારકની કાયદેસરની શક્તિ તરીકે ઓળખાવી શકાય. જે શક્તિને કાયદો, બંધારણ કે ધોરણોનો ટેકો ના હોય તે ગેરકાયદેસર છે. ગેરકાયદેસર શક્તિ સમાજ માટે હાનિકારક છે. કાયદેસરની શક્તિ તે સત્તાને લોકોની સેવક છે અને લોકશાહી સમાજમાં તે લોકોની માલિક ન બનવી જોઈએ. સમાજમાં કાયદેસરની શક્તિ કે સત્તા જાહેર હિતમાં વપરાવી જોઈએ. લોકોને સામાન્યપણે ગેરકાયદેસરની શક્તિથી બચાવવા આપણી પાસે અનેક તંત્રો છે જે મર્યાદા અને અંકુશ તરીકે કાર્ય કરે છે. અને આ બાબતમાં આપણે એમ કહી શકીએ કે સત્તા પરના અંકુશોના વિભાગના સંદર્ભમાં પણ આપણે આગળ વાત કરીશું આ લેક્ચરમાં. સૌપ્રથમ આપણે સમજીએ સત્તાના અભ્યાસ પ્રત્યેના વલણોને આધારે. કારણ કે વહીવટી એકમમાં 3 અગત્યના મુદ્દાના આધારે સત્તાના ખ્યાલનો અભ્યાસ થઈ શકે. જે પૈકી છે નંબર 1 સત્તાનું કાનૂની પાસું, કે જેમાં ઉદ્ભવ, પ્રાપ્તિ સ્થાન, નિયમો અને માપદંડોનો સમાવેશ થાય છે, જે સત્તાનું કાર્યક્ષેત્ર અને મર્યાદાઓ નિર્દિષ્ટ કરે છે. સત્તાના હોદ્દાયુક્ત પાસું નંબર 2, કે જેમાં એકમના વિવિધ હોદ્દા ધારકોના અધિકારો, તેમના ફરજો, તેમની જવાબદારીઓ તથા તેમના એકમના સંદર્ભમાં તેમનો માન મર્તબોનો સમાવેશ થાય છે. અને નંબર 3 છે સત્તાનું માનવીય પાસું, કે જેમાં એકમોમાંના આંતરવૈયક્તિક સંબંધો, માહિતી સંચાર, સત્તાની આકૃતિના પાસાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 પરિમાણોને ધ્યાનમાં રાખીને જો આપણે સમજીએ તો સત્તાનો આપણને યોગ્ય ખ્યાલ મળે છે. આ દરેક પરિણામ સત્તાના ખ્યાલનો માત્ર અધૂરો ખ્યાલ આપે છે અને તેથી સત્તાનો અભ્યાસ આ 3 પરિમાણથી કરવાની જરૂર છે. ઉપરાંત જાહેર વહીવટ એ કાયદો અને બંધારણ પર આધારિત છે અને સમાજમાં બંધારણીય જોગવાઈઓને ટોચનું મહત્ત્વ આપવામાં આવે છે તથા રાષ્ટ્રનો વહીવટ ચલાવવા સત્તાનો કાયદેસરનો પાયો ઘણો અગત્યનો છે. એકમોમાં અન્ય પ્રવૃત્તિઓ કરતાં સત્તાની કાયદેસરના વધારે અગત્યની છે. અને બીજું અગત્યનું પાસું લોકો દ્વારા તેની સ્વીકૃતિનું છે. આ 2 પરિબળો સમાજની વહીવટી પ્રક્રિયાનો સમગ્ર અર્થ અને સાર તત્વ સમાવી લે છે. વહીવટી પ્રક્રિયાના અગત્યના બીજા પાસા વ્યક્તિત્વને લગતી બાબતોના છે અને શાસકોએ અમુક વાર વિવેક દાખવવો બહુ જરૂરી છે અને જો તે સંબંધિત વ્યક્તિઓ કોઈ પ્રશ્ન કે ટીકા વિના તેમની સત્તાનો ઉપયોગ કરી શકે. ધ્યેયોના સ્વરૂપ અને વહીવટદારોના નિર્ણયો સ્વીકૃત, ટકાઉ અને લોકોના શ્રેષ્ઠ હિતમાં હોવા જોઈએ. વહીવટદારોમાં તેમનામાં સ્થાપિત સત્તાની અસરકારક ઉપયોગિતા માટે નેતાગીરીનું કૌશલ્ય ખૂબ આવશ્યક છે અને તે જ કારણસર સામાન્ય રીતે નેતાગીરી કૌશલ્ય ધરાવતા માણસો જેને સમાજમાં તેમની સત્તાની સ્વીકૃતિ મેળવવામાં અસરકારક હોય છે અને નેતાગીરીના ગુણો વિનાના માણસો એકમમાં તેમની સત્તા અને હોદ્દો હોવા છતાં લોકોમાં સ્વીકૃતિ મેળવવામાં નિષ્ફળ જાય છે. આમ સત્તાના અભ્યાસ કરતાં 3 અગત્યના પરિમાણ ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે જાણીએ છીએ કે વહીવટી પ્રક્રિયામાં 3 અગત્યના તબક્કા છે, કે જેમ કે કોઈ વ્યક્તિ કે જૂથ તે લોકોના જૂથો સંબંધિત બાબત પર નિર્ણય લેવો, નંબર 1. નંબર 2, એ નિર્ણય સંબંધિત માણસોને જણાવવો અને નંબર 3, ભાવના અને શબ્દોમાં તે નિર્ણયનો અમલ.
આ ત્રણેય તબક્કાઓ દરમિયાન જેમનામાં સત્તા સોંપણી છે તેમના વડે સત્તાનો ઉપયોગ અને જે વહીવટી પગલાંથી અસર પામે છે તેમના દ્વારા સ્વીકૃતિનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ સત્તાના પ્રાપ્તિ સ્થાનો વિશે. વહીવટી એકમો જાહેર વહીવટ ચલાવવામાં, સરકારના લક્ષ્ય અને ઉદ્દેશ્યો હાંસલ કરવામાં અને સમાજમાં સ્થાપિત હિતોના પગલાંથી જાહેર હિતોને બચાવવાના અગત્યનો ભાગ ભજવે છે. વહીવટી એકમોની સત્તાના પ્રાપ્તિ સ્થાનોમાં 3 પ્રાપ્તિ સ્થાનોનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 કાયદો, નંબર 2 પ્રણાલિકા અને નંબર 3 સત્તા સોંપણી, જેની આપણે ચર્ચા કરીએ. કાયદો. સત્તાના ઘણા પાસાના મૂળ તત્વો બંધારણમાં છે અને બીજા પાસા જુદા જુદા કાયદા અને ધારાકીય દસ્તાવેજોમાં છે. કાનૂની અર્થઘટનો, પ્રણાલિકાઓ અને વિવાદના નિર્ણયો વહીવટી માણસોને સત્તા આપે છે. એકમમાં ઉપરી અને હાથ નીચેના કર્મચારીઓના સંબંધો, શ્રમ વિભાજન અને એકમમાં સત્તા સંબંધો વિશે જણાવે છે અને તેઓ હુકમ કરવાનો અધિકાર અને આજ્ઞા પાલનની ફરજ વર્ણવે છે. બીજું છે પ્રણાલિકા. કાયદા દ્વારા અપાયેલ સત્તા આજ્ઞા પાલન મેળવવા પૂરતી નથી. પ્રણાલિકા પણ સત્તાના પ્રાપ્તિસ્થાન તરીકે સંચાલનમાં અગત્યનો ભાગ ભજવતી હોય છે. સામાન્ય રીતે વહીવટી તંત્રો સમય જતાં ધોરણો, સંહિતાઓ અને કાર્યટેવોનું સર્જન કરે છે અને આ જ ધોરણો અને સંહિતાઓ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા સત્તાધીશોને મળતા આજ્ઞાપાલન વિશે જણાવે છે. ઉદાહરણ તરીકે, કોઈ પરિસ્થિતિમાં કોઈ એક અધિકારી હાજર ન હોય અને ત્યારે એ જગ્યા પર કાર્યકારી રીતે કોણ ફરજ બજાવશે તે એકમના ધોરણો અને સંહિતાઓ કંઈક અંશે વ્યવહાર અને પ્રણાલિકાથી તૈયાર થાય છે અને કંઈક અંશે તાલીમ અને કાર્યસ્થળમાંના કોઈ સવિશેષ સિદ્ધાંતથી તૈયાર થાય છે. વહીવટી કર્મચારી વર્ગ સત્તાધીશને જરૂરી માન આપે છે અને વહીવટના વ્યવસાયમાં એક મુખ્ય મૂલ્ય તરીકે તે ટકાવે છે. એકમમાં કામ કરતા જુદા જુદા વ્યક્તિઓ આ સત્તાધીશને સંકલન મારફતે એકમને તેના ઉદ્દેશ્ય હાંસલ કરવામાં મદદ કરનાર ઘટકોમાંના એક ગણે છે. પછીનો એક મુદ્દો છે સત્તા સોંપણીનો મુદ્દો છે. ઉચ્ચ વહીવટદારો કે ખાતા કે વિભાગીય વડા તેમના હાથ નીચેના કર્મચારીઓને સત્તા સોંપણી મારફતે સત્તા સોંપે છે. આમ વ્યવસ્થા તંત્રમાં સત્તા સોંપણી એ સત્તાના પ્રાપ્તિ સ્થાન તરીકે કામ કરે છે. આ લેખિત હોય કે મૌખિક હોય, પરંતુ હંમેશા હેતુ સાથે સંબંધ ધરાવે છે. ખરેખર તો સંચાલકના અનેકમાંનું એક કાર્ય તેના હાથ નીચેના કર્મચારીઓને ઉચ્ચ જવાબદારી ઉઠાવતા તૈયાર કરવાનું છે અને આ બાબત વ્યવસ્થા તંત્રનો હેતુ પ્રાપ્ત કરવા તેમને કંઈક સત્તા સોંપીને મળે છે. સત્તા સોંપતા એ ધ્યાન રાખવું જોઈએ કે જાહેર ઉદ્દેશ્ય માટે કે સત્તાને વાજબી ઉપયોગ થાય તે માટે તેટલા જ પ્રમાણમાં જવાબદારી હોવી જોઈએ. આમ કાયદો, પ્રણાલિકા અને સત્તા સોંપણી તે વહીવટી કર્મચારી સત્તા પ્રદાનમાં બહુ અસરકારક ભાગ ભજવે છે. કચેરીના આદેશોમાં સત્તાનો પુરાવો પ્રાપ્તિ સ્થાનની નોંધમાં હોય છે. ઉદાહરણ તરીકે, પદાધિકારી તેની કચેરીની છાપ કે સિક્કો મારે છે અને બીજા કિસ્સામાં સત્તા એવા શબ્દોમાં દર્શાવાય છે કે જેમ કે સરકારશ્રીના હુકમથી, હોદ્દા કે દરજ્જા કે પદથી એ હુકમને આદેશ મળે છે. સામાન્ય રીતે સમાજમાં સંબંધિત માણસો પાસેથી સ્વીકૃતિ મેળવવા સત્તાના પ્રાપ્તિ સ્થાનનો પુરાવો આવશ્યક છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું પૂર્વ જરૂરિયાતો અને સત્તાના વાજબીપણા વિશે. કારણ કે પ્રણાલીકાગત એવું માનવામાં આવે છે કે વહીવટી વ્યવસ્થામાં સત્તા ઉપરથી નીચે તરફ વહે છે. આ ઉચ્ચ તે વિશાળ સમાજ હોય કે સરકાર હોય કે સંસદ હોય, તે કોઈ ચોક્કસ નિર્ણયો લેનાર પ્રધાને કે ઉચ્ચ અધિકારી હોવો જરૂરી નથી. બીજી બાજુ ચેસ્ટર બર્નાર્ડના નિરીક્ષણ મુજબ સત્તા એ નીચેથી મળે છે અને તેમની દલીલ મુજબ પદ ધારકની સત્તા તેના હાથ નીચેના કર્મચારીઓ દ્વારા સ્વીકૃત રહેલી છે, અને જો તેને કોઈ સ્વીકારે નહીં તો તે બાબત તેના હાથ નીચેના કર્મચારીઓમાં જણાઈ આવે છે. તે સત્તા વાપરવાની પદધારકની ક્ષમતા દર્શાવે છે, અને બર્નાર્ડના મત મુજબ વહીવટી પદ્ધતિમાં સત્તાની સ્વીકૃતિની સવલત માટે 4 પૂર્વ શરતની જરૂર પડે છે, જેની આપણે સમજૂતી મેળવીએ હવે. જે પૈકી નંબર 1 છે, સત્તાધારક વ્યક્તિના સંદેશ હાથ નીચેના કર્મચારીઓ સમજાવી શકતા હોવા જોઈએ. નંબર 2, તાબેદાર કર્મચારીને એવું લાગવું જોઈએ કે સંદેશા વહીવટી વ્યવસ્થાના હેતુ સાથે સુસંગત છે. નંબર 3, સંદેશાની બાબત તાબેદારના અંગત હિતો સાથે સુમેળવાળી હોવી જોઈએ. અને નંબર 4, તાબેદાર સંદેશામાં અપાયેલી સૂચનાનો અમલ કરવા માનસિક અને શારીરિક રીતે સક્ષમ હોય. એમ પણ વિચારી શકાય કે જો તાબેદારો સત્તા સ્વીકારે નહીં તો તે સંજોગોમાં ઉપરી અધિકારીઓ પાસેથી કઈ સત્તા નથી. આમ હાથ નીચેના જે અધિકારીઓ છે, જો તેઓ ઈચ્છે તો કાયદેસરની સત્તાનો પણ અનાદર કરવાનો વિકલ્પ છે. બીજા શબ્દોમાં બર્નાર્ડ સત્તાની મર્યાદાઓ સૂચવે છે, અને આ મર્યાદાઓની બહાર સ્વીકૃતિ મેળવવા કે જેને બર્નાર્ડ ઉદાસીનતાના વિસ્તારની બહાર તેના પદ સાથે સંકળાયેલ ન હોય તેવી કુશળતા વાપરવી પડે છે. બર્નાર્ડનો એવો મત છે કે આજના વહીવટી એકમોમાં સત્તા વિશેના પુરાણો મત કે કોઈ પ્રશ્ન વિના સત્તા વાપરી શકાય છે એ સાચો નથી, અને આનાથી એકમના હેતુઓ પ્રાપ્ત કરવા વહીવટી કર્મચારીઓ તેમની સત્તા અસરકારક રીતે વાપરે તે માટે નેતાગીરીના ગુણો વિકસાવવાની જરૂરિયાત છે એવું ફલિત થાય છે. બીજો મુદ્દો એ છે કે વહીવટી કર્મચારીગણને મળતી સત્તા તેમની ફરજો અસરકારક રીતે બજાવવા પૂરતી છે. તેના જવાબમાં આપણે સમાજમાં વહીવટી કર્મચારીગણની સત્તા માટેની જવાબદાર પરિબળો જોવા જોઈએ, જેની આપણે વાત કરીએ. સૌપ્રથમ તો છે કારકિર્દી રોજગાર. સંચાલકો કારકિર્દીયુક્ત રોજગારીના ફાયદા મેળવે છે, અને આનાથી સમાજમાં બીજા ઉમેદવારોને ન મળે તેવા કાયમીપણાની ખાતરી આપે છે. સરકારના મુખ્ય સંચાલકો આવે અને જાય, અને એવો જ કિસ્સો સંસદ સભ્યો, ધારાસભ્યો અને જાહેર માણસો માટે છે. સરકારી અધિકારીઓનો તેમના કામમાં સમયગાળો હોય છે, અને તેમના નિર્ણયો સામાન્ય જનસમાજના જીવન પર અમિટ છાપ ઊભી કરે છે. અને બીજું છે વિશેષ જ્ઞાન. સંચાલક કર્મચારીગણ પાસે તેમના શિક્ષણ અને કામમાં અનુભવીમાં પરિણમે જ્ઞાન અને કૌશલ્ય તેઓ ધરાવતા હોય છે, અને આના પરિણામે તેમની પાસે સમાજના કોઈ પણ વર્ગની તુલનામાં કોઈ વિષયમાં ચોક્કસ વિશેષ કૌશલ્ય અને અનુભવ હોય છે. એક વિદ્વાનના મત અનુસાર આધુનિક સમાજમાં આ વિશેષ જ્ઞાન સર્વશ્રેષ્ઠ એટલા માટે બન્યું છે કે ઉચ્ચ તાલીમ પામેલા સંચાલકોનો એક વર્ગ જાહેર એકમોમાં તેમનો ઉદ્યમ વ્યવહારગત કરી રહ્યા છે. આ સંચાલક ગણ જાહેર નીતિ ઘડવા અને અમલમાં મૂકવા જરૂરી કૌશલ્યો અને માહિતી
પોતાના અંકુશમાં રાખે છે. આમ કૌશલ્યો અને માહિતી વાપરવાની જે બાબત છે તે સંચાલક ગણની સત્તા સર્જે છે. પછીનો એક મુદ્દો છે બાહ્ય ટેકો. કારકિર્દી, રોજગાર અને નિષ્ણાંત જાણકારીને કારણે જાહેર સંચાલકો સમાજમાં વિવિધ હિત જૂથો સુધી પહોંચી શકે છે અને આવા જૂથો જાહેર સંચાલકોને તેમનો ટેકો આપે છે અને જેથી તેના બદલાવમાં તેમને વૈધિક અને અવૈધિક સેવાઓ સાંપડે છે. સત્તાના અમલને સાનુકૂળ કરતા જે બાબતોની ચર્ચા કરી, 3 પરિબળો કારકિર્દી, રોજગાર, વિશેષ જ્ઞાન અને બાહ્ય ટેકો, આ 3 પરિબળો મજબૂત હોવા છતાં આપણને ઘણીવાર સંચાલકોની ફરિયાદો સાંભળવા મળે છે કે જાહેર બાબતો સાંભળવા, સત્તાના પ્રાપ્તિ સ્થાનોથી મળતી સત્તામાંથી હાલની શક્તિ પૂરતી નથી. આપણે એ વ્યવહાર પણ જાણીએ છીએ કે સરકારો નાણાં, કાયદો અને વ્યવસ્થા કે વેપાર અને વાણિજ્યના વિષયો પર વધુને વધુ કાયદા લાવે છે કે જેથી શાસકોને વધુને વધુ શક્તિ મળે. આનાથી એવી પરિસ્થિતિ સર્જાય છે કે કાયદા અને ખરડાઓની સંખ્યા ઘણી વધુ હોવાને લીધે શાસક ગણને યાદ ન રાખી શકે અને આમ માત્ર કાયદા અને ખરડાથી મળતી સત્તાનું વાજબીપણું નક્કી કરવું મુશ્કેલ બને છે. સંચાલક ગણ એ પ્રણાલિકા પર આધાર રાખવો પડે છે અને વધુને વધુ શક્તિઓના સંદર્ભમાં પરિસ્થિતિ સાથે અસરકારક રીતે કામ પાડવા માટે નેતાગીરીના અમુક જે ચોક્કસ કૌશલ્ય છે તે વિકસાવવા પડે છે. મિલેટ એ સંચાલકના કાર્ય સારી રીતે કરવા પર વાત કરી છે અને તેમણે કહ્યું છે કે કાર્યક્રમ સત્તા કાયદે દ્વારા નક્કી થયેલ મર્યાદામાં વહીવટી પ્રવૃત્તિઓના લક્ષ્ય અને ઉદ્દેશો નક્કી કરવા પૂરતા અધિકાર હોવા જોઈએ. નંબર 2, વહીવટી સત્તા કે જેમાં કાર્યક્રમો અને નીતિઓના અસરકારક અમલ માટે અનુકૂળ માળખું ઊભું કરવા અને વ્યવસ્થિત ગોઠવવા સંચાલકો પાસે પૂરતા અધિકાર હોવા જોઈએ. નંબર 3, અંદાજપત્રીય સત્તા. સંચાલકો પાસે કાર્યક્રમના ઉદ્દેશો અને નીતિઓ અનુસાર અંદાજપત્રીય જરૂરિયાતો નક્કી કરવાના અધિકાર હોવા જોઈએ. નંબર 4, કર્મચારી ગણની માત્રા. સંચાલકો પાસે કર્મચારી ગણની નિમણૂક આપવાના, યોગ્ય કાર્યો અને જવાબદારીઓ સોંપવાના અને સમયાંતરે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવાના અધિકાર હોવા જોઈએ. તેમની પાસે વળતર આપવાના અને શિસ્તના પગલાં લેવાના પણ અધિકાર હોવા જોઈએ. એકમમાં સંચાલકો પાસે રોજિંદી કામગીરી માટે કર્મચારી ગણના વિવિધ વર્ગોને કામે ચઢાવવાના, મૂલ્યાંકન કરવાના અને શિસ્ત જાળવવાના અધિકાર હોવા જરૂરી છે. સૌથી ઉચ્ચ કક્ષાનો અધિકાર જરૂરી કાયદેસર પ્રક્રિયા અને કાર્યવાહી અપનાવી એકમમાંથી વ્યક્તિને દૂર કરવાનું છે. હળવી અને ઓછી સજાઓમાં વિવિધ પ્રકારની મોકૂફી, બઢતી અટકાવવી, ઇજાફો અટકાવવો, ફરજો બદલવી, અન્ય સ્થળે બદલી કરવી અને દફતરી કાયદો ગણાય. આ બધી જ પદ્ધતિઓ એકમમાં વિવિધ કામદારોની વિવિધ કામગીરી સુધારવા અને શિસ્તનો અમલ કરવા વાપરવામાં આવે છે અને આ બધા જ કિસ્સામાં સંચાલકીય હેતુઓ માટે સત્તાનો ઉપયોગ થતો જણાય છે અને આ બાબતની વિધાયક બાજુએ બઢતી, પગાર અને કરદાનના પત્રો વગેરે એ એકમમાં જુસ્સો સુધારવા વપરાય છે. જ્યાં સુધી સંચાલકો પાસે આ ક્ષેત્રોમાં પૂરતા અધિકાર ન હોય ત્યાં સુધી સંચાલકીય ઉદ્દેશ્યો હાંસલ કરવા તેમને માટે મુશ્કેલ બને છે
અને આ ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રની ખામી વહીવટી કામગીરીની ખાતરી આપી શકશે નહીં. કોઈ એક ક્ષેત્રમાં વધારાના અધિકાર પર સફળ સંચાલન માટે બિન ઉત્પાદક બનશે અને રાજ્ય વિધાનસભાઓએ અને સંસદે ખરડા ઘડતા આ બાબતોનો ખ્યાલ રાખવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ સત્તાની કેટલીક મર્યાદાઓ વિશે. સત્તા પ્રાપ્તિ સ્થાનથી મળે છે અને બીજા શબ્દોમાં એક પ્રાપ્તિ સ્થાન હોય જે સત્તાના ઉપયોગ પર અંકુશ રાખી શકે છે અને આવા અંકુશો એ સત્તાનો ગેરકાયદેસર હેતુઓ માટે દુરુપયોગ કે ગેરઉપયોગ અટકાવવા માટે જરૂરી છે. અને આવા અંકુશોની આપણે ચર્ચા કરીએ, જેમાં સૌ પ્રથમ છે ધારાકીય અંકુશ. સંસદ અને રાજ્યની ધારાસભાઓ વહીવટદારોને તેમના વહીવટ માટે ઉત્તરદાયી બનાવી તેમની સત્તાને વાળે છે તથા અંકુશમાં રાખે છે. તેઓ વહીવટી એકમોને વિવિધ ખાતાઓ અને સલાહકાર સમિતિઓ મારફતે માર્ગદર્શિકાઓ આપે છે અને તે જાહેર સાહસો અને અન્ય સરકારી એકમોની કામગીરીમાં પણ આગળ વધે છે. અંદાજપત્ર પરની ચર્ચા પર જુદા જુદા ખાતાઓની કામગીરી સમીક્ષા માટે તેમની સમક્ષ આવે છે અને કેટલાક ખાસ કિસ્સાઓમાં ધારાસભા કે સંસદના એક કે અનેક સભ્યો કોઈ ખાતાની કે ખાસ હોદ્દેદારની કે કામગીરી પર ચર્ચા માંગી શકે છે અને આવા પગલાં વહીવટી તંત્ર દ્વારા સત્તાના ઉપયોગ પર અંકુશ તરીકે કાર્ય કરે છે. બીજી એક મર્યાદા છે અદાલતના સંદર્ભમાં. કાનૂની અદાલતો અને વહીવટી ન્યાય પંચો એ વહીવટી એકમો અને તેમના કર્મચારીગણની અમુક બાબતો ચકાસતા તેમના કાર્યોની સમીક્ષા કરે છે. ન્યાયી ઘોષણા વહીવટી એકમોની કામગીરી પરના અસરકારક અંકુશ તરીકે કાર્ય કરે છે. વ્યક્તિગત નાગરિકો અને વ્યક્તિગત જૂથો સરકારી એકમો તથા કર્મચારીગણની કામગીરીને કાનૂની દાવા મારફતે પડકારે છે. ઉપરાંત સરકારી એકમોની કામગીરી પરના તપાસ પંચો અને તેમના અભિપ્રાયો સરકારને વધુ કાર્યવાહી માટે આપે છે અને આ બધા કિસ્સાઓમાં વહીવટી કામગીરીની ઊંડી તપાસ અને સમીક્ષા થાય છે. સત્તાના દુરુપયોગ કે ગેરઉપયોગને અટકાવવા માટે તે મદદ કરે છે. પછીનું એક છે બંધારણીય સમિતિઓ. આપણા દેશના નાગરિકો જો તેમની ફરિયાદોની અન્ય એકમો દ્વારા નોંધ ન લેવાય તો સમવાય તંત્રના રાષ્ટ્રપતિ કે રાજ્યના રાજ્યપાલને વહીવટી કર્મચારીગણની કામગીરી સામે વિનંતી કરી શકે છે. વધારામાં કેટલાક રાજ્યોમાં લોકો આયુક્ત સંસ્થા કામ કરે છે જે સરકારના પદાધિકારીઓ સામે ચોક્કસ ફરિયાદોમાં તપાસ કરી શકે છે. આ વ્યવસ્થા વહીવટી કર્મચારીગણની સત્તાના દુરુપયોગો પર અંકુશ તરીકે કામ કરે છે. પછીનું એક છે વર્તમાનપત્રો અને માધ્યમો. વર્તમાનપત્રો અને સમાચાર માધ્યમો પણ વહીવટના સત્તાધીશો પર અંકુશ વ્યવસ્થા તરીકે કામ કરે છે. સમયાંતરે સમાચાર અહેવાલો સરકારની અને તેના એકમોની કામગીરીની જાહેર પ્રજાની ઊંડી તપાસમાં મુકાય છે. વર્તમાનપત્રો એ સરકારના અધિકારીઓ અને એકમોના દુષ્કૃત્યો સામે પ્રજામત લોકમત જેને આપણે કહીએ છીએ તે કેળવી શકે છે અને વર્તમાનપત્રો એ કાનૂની અદાલતના રૂપમાં જાહેર હિતની બાબતમાં જે પ્રશ્નો પણ છે એ લાવી શકે છે. સંગઠિત હૂત જૂથો જેવા કે સામાજિક કાર્ય જૂથો, પર્યાવરણવાદીઓ અને સમાજ ઉદ્ધારકો સરકારી એકમો દ્વારા સત્તાનો દુરુપયોગ અટકાવવા વર્તમાનપત્રોનો ઉપયોગ કરતા હોય છે. પછીનો એક મુદ્દો છે સત્તા સાંકળ. વહીવટી એકમમાં જુદી જુદી કક્ષાના અધિકારીઓ અને કર્મચારીગણ વધતી ઓછી માત્રામાં સત્તા અને જવાબદારી ધરાવતા હોય છે. વ્યવસ્થા તંત્રમાં આ બાબત વહીવટદારની કામગીરી માટે તેમને એ જરૂરી છે. નિરીક્ષણ અને અંકુશ તે માટે જરૂરી છે અને આંતરિક અંકુશ
તરીકે તેઓ કામ કરે છે. ટૂંકમાં આ વિડીયો લેક્ચરના સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે આપણે આ સમગ્ર વિડીયો લેક્ચરમાં આપણે સત્તાનો અર્થ, તેની વ્યાખ્યા, સત્તાના વલણો, સત્તાના પ્રાપ્તિ સ્થાનો, તેની પૂર્વ જરૂરિયાતો, સત્તાનું વાજબીપણું અને સત્તાની જે વિવિધ મર્યાદાઓ છે તેની આપણે વિગતવાર ચર્ચા કરી, જેમાં ધારાકીય અંકુશ, અદાલતો, વર્તમાનપત્રો અને માધ્યમો, સત્તા સાંકળનો સમાવેશ થાય છે. હવે સ્વાધ્યાય રૂપે તમે અહીંયા પ્રશ્ન નોંધી રાખો. સત્તાનો અર્થ કે વ્યાખ્યા આપી, સત્તાના અભ્યાસ પ્રત્યેના વલણો સમજાવો, સત્તાના પ્રાપ્તિ સ્થાનો જણાવી તેના મર્યાદાઓની ચર્ચા કરો. તેવી જ રીતે શોર્ટનોટ પણ પૂછાઈ શકે કે પૂર્વ જરૂરિયાતો અને સત્તાનું વાજબીપણું સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરના આધારે, તમારા સ્ટડી મટીરિયલના આધારે તમે આનો ઉત્તર આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ.